આજે ગૃહમાં રજૂ થશે ગૌવંશ સંવર્ધન વિધેયક। ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટે કાયદો ઘડાશે। ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે। ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટેના રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે। પશુઓના કૃત્રિમ ગર્ભધારણના વ્યવસાય માટે લાયસન્સ લેવું પડશે। રજીસ્ટ્રેશન વગર રજીસ્ટ્રેશન અથવા ગર્ભ પ્રત્યારોપણ સ્થાપી નહીં શકાય। રજીસ્ટ્રેશન વગર ગર્ભાધાન પ્રયોગશાળા પણ સ્થાપી નહીં શકાય। કાયદો લાગુ થયાના 6 મહિનામાં રજીસ્ટ્રેશન કરાવી લેવું પડશે। રજીસ્ટ્રેશન બાદ નિયમોનું પાલન નહીં થાય તો 50,000નો દંડ થશે। 50,000નો દંડ ના ભરનારને પ્રતિ દિવસ 1,000ની પેનલ્ટી રહેશે। નોંધણી વગર નર પશુઓના વીર્યનો ઉપયોગ કરનારને 6 માસની કેદ પણ। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની વિગતો જણાવશો। વિનિયગ સુધારા વિધેયક છે। ગુજરાત ગૌ સંવર્ધન વિનિયમ સુધારા વિધેયક અને ખાસ કરી આ વિધેયક ગૃહની અંદર આજે રજૂ થશે। વિધેયક રજૂ થયા બાદ જ્યારે તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે ત્યારે ખાસ કિસ્સાની અંદર ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભાધારણને લઈને અલગ અલગ નિયમો જે છે તે આ વિધેયકની અંદર, આ બિલની અંદર ઘડવામાં આવ્યા છે ને તે રાજ્યની અંદર લાગુ થશે। કાયદાની અમલવારી માટે ગુજરાતમાં ગૌ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના કરવામાં આવશે, જે આ બિલની જોગવાઈ છે। ગાય ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટે પાડા અથવા તો સાંઢનું રજીસ્ટ્રેશન જે છે તે પણ ફરજિયાત કરવામાં આવશે। પશુઓમાં કૃત્રિમ ગર્ભધારણના વ્યવસાય માટે લાયસન્સ લેવું ફરજિયાત છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા ગર્ભધારણની પ્રવૃત્તિઓ પશુઓની અંદર નહીં કરી શકે, તેના માટેનું સ્પેશિયલ લાયસન્સ જરૂરી બનશે। આ ઉપરાંત ગર્ભ પ્રત્યાર્પણ માટે કોઈ પણ સંસ્થા જે છે તેનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે અને રજીસ્ટ્રેશન વગર કોઈ વ્યક્તિ જો ગર્ભધારણ કે પ્રયોગશાળા સ્થાપી કે સંચાલિત કરતા હશે તો તેની સામે કાયદેસરના પગલાઓ પણ લેવામાં આવશે। આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો જે છે તેને લાગુ થયાના 6 મહિનામાં, એટલે કે પોતે સંસ્થા સ્થાપીના 6 મહિના સ્ટેશન કે લાયસન્સ લેવું જે છે તે પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જો કોઈ સંસ્થા અથવા વ્યક્તિ આ પ્રકારના નિયમો જાળવતી નથી તો તેની સામે 50,000 સુધીનો દંડ થઈ શકશે। સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે। 6 માસ સુધીની સજા અથવા તો 1 લાખ રૂપિયા સુધીનો દંડ જે છે તે પણ કરવામાં આવશે। તો આ એક બિલ છે, જે બિલ આજે વિધાનસભાની અંદર રજૂ થશે અને વિધાનસભામાં રજૂ થયા બાદ જ્યારે તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે ત્યારે ગુજરાત રાજ્યની અંદર પશુઓની અંદર જે કૃત્રિમ ગર્ભધારણની પ્રવૃત્તિઓ છે તેને નિયમનકારી બનાવવા માટે, નિયમિત બનાવવા માટે અને તેનું કોઈ ચોક્કસ સત્તામંડળ સ્થાપવા માટેનું આ બિલ રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગ લાવી રહી છે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।